બાપુ એક સુંદર મજાનો લેખક પન્નાલાલ પટેલની વાર્તાનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે દોરીવાળા બૂટ. અત્યાર સુધી ધરતીના ધૂળ, કાંટા અને કાંકરા સાથે મોહબ્બત કરતા પગને એકવાર પગરખા અને એ પણ પાછા મોચીના સીવેલા દોરીવાળા બૂટ મળ્યા. મળવાના તો ક્યાંથી હતા, પણ હેમચંદભાઈ કરીને ઈડરના એક મુંબઈવાસી સજ્જન પાસેથી મારા ઉપર ખૂબ જ મમતા રાખનાર શિક્ષક શ્રી શંકરલાલ રાવળે 100 રૂપિયા મારા માટે અપાવ્યા હતા. આ પૈસા બોર્ડિંગના આચાર્ય પાસે રહેતા હતા. એ વખતે બોર્ડિંગ ફી માહવાર 4.5 રૂપિયા આવતી હતી. મને ઈડર રાજ્ય તરફથી માહવાર 3 રૂપિયા સ્કોલરશીપ મળતી હતી ને બાકીના ખૂટતા પૈસા આ 100 રૂપિયામાંથી ભરવામાં આવતા હતા. આ જ પૈસામાંથી આચાર્યને વિનવી કરગરીને બૂટના પૈસા મેળવેલા. પહેરવા ઓઢવામાં મને કપડાં લતા કરતાંય બૂટનો મોહ વધારે હતો. કોઈ છોકરાએ ગમે તેવા સારા ખમીસ કોટ પહેર્યા હોય, પણ એના પગમાં બૂટ ન હોય તો મારા મનથી એની કિંમત કોડીની હતી. એક ઠાકોરના છોકરા પાસે મેં ક્રુમના બૂટ પહેલ વહેલા જોયા, ત્યારે એટલા બધા એ ગમી ગયા કે એકવાર તો ચાપલુસી કરીને પહેરવા પણ માંગેલા ને દોરી બાંધ્યા પછી જ્યારે ચાલવા લાગ્યો ત્યારે પગ તો જાણે પગરખામાં ઊંઘતા હતા ને એમના બદલે બીજું જ કોઈ બલકે બૂટ જ જાણે ચાલતા હતા. આવી સ્થિતિમાં જ્યારે પહેલ વહેલા મને બૂટ મળ્યા ત્યારે મારા મનને એવું થયું જાણે જીવનમાં આપણે એક પગથિયું ઊંચે ચડ્યા. બૂટ પણ પાછા ચમારના સીવેલા નહીં, પણ મોચીના સીવેલા હતા. જીવનમાં ફરી પાછા બીજા બૂટ મળવાના જ ન હોય તેમ તેલ બેલ પાઈને આપણે જાતે તો બૂટને સાચવવા માંડ્યા. કોઈક વાર મન થાય ત્યારે પહેરીને થોડુંક ચાલી જાઉં અને વળી કાઢી મૂકું, કપડાથી સાફ કરું ને કોઈ છોકરો પહેરતો નથી એની ખબર રાખું. પહેરવાની ક્યાં વાત, કોઈ અડે તો પણ મારો જીવ કપાઈ જતો હતો. બોર્ડિંગમાં રહેતા છોકરાઓના બૂટ પ્રવેશ દ્વારની રવેશીમાં રહેતા હતા. આ હિસાબે શાળામાં જતા અને શાળામાંથી આવતા મારી નજર અચૂકપણે બૂટ પર પડતી. ઉપર કંઈ કાગળ બાગળ પડ્યો હોય તો ઉપાડી લઉં ને આમ તેમ ફેરવી ખાતરી પણ કરી જોઉં કોઈએ પહેરા બહેરા તો નથી ને. ટૂંકમાં બૂટ મળ્યા તો ખરા, પણ પહેરું ઓછા ને પંપાળું વધારે. બૂટ પહેરવાની જરૂર પણ એક રીતે તો બહુ ઓછી પડતી હતી. બોર્ડિંગ અને અંગ્રેજી શાળા પાસે જ હતા, એટલે શાળામાં તો પહેરીને જવાના હોય જ નહીં. સાંજે ફરવા જઈએ ત્યારે વળી પહેરતા, પણ તે કોઈક વાર સડક છોડીને આડે અવડે રસ્તે જવાનું હોય ત્યારે જ. આવી વખતે જમીન ઉપર બેફિકર પગ નાખવાની મજા પણ આવતી હતી. આટલા વખતના અહીંના વસવાટ દરમિયાન પગને થયેલો ગોખરુનો અનુભવ એવો તો જીવતો જાગતો હતો કે બૂટમાં રહ્યા પગ જાણે કે ગોખરું આગળ બળાય પણ હાંકવા લાગતા, ભાગો હવે લો. ઉનાળાની રજાઓ પડી અને ગામ જવા નીકળ્યા ત્યારે ઈડરના સ્ટેશને પહોંચતા પહેલા આપણે તો જાણે 80-100 માઇલના પંથે પડેલા માંડલી ગામ પહોંચી ગયા ને લોકો જાણે પગમાં પહેરેલા બૂટને જ જોતા હોય તેમ હમણાંથી જ અકળાવા લાગ્યા. તલોદ સુધીમાં ગાડીમાં
અને એ પછી 30 માઇલની સફર બળદગાડીમાં ખેડ્યા પછી મોડાસાથી 15 માઇલ મેઘરજ અને ત્યાંથી 10 માઇલ માંડલી એમ પગે ચાલીને જવાનું હતું. અત્યાર સુધીમાં બૂટ પહેરવાની સાચી જરૂર પણ મોડાસાથી પગની સફર શરૂ થઈ ત્યારે જ પડી હતી. ખૂબી એ થઈ કે સાંજ ટાણે મેઘરજ પહોંચીએ એ પહેલા તો પગ જાણે કે રાડ પાડીને કહેવા લાગ્યા, કાઢી નાખ, ગામ આવે કે ફળી આવે, પણ અમને ઝાડા આવી ગયા છે, હવે અમારાથી નહીં બેઠાય. અને આમ ના છૂટકે મારે બૂટ કાઢીને બેડદની નાળમાંથી જ હાથમાં લેવા પડ્યા. બીજે દિવસે માંડલી પહોંચ્યો ત્યારે પણ આ જ સ્થિતિ હતી. ગામમાં પહોંચતા મનની અંદર થતું હતું, જો કોઈ પૂછશે કે એમ બૂટ હાથમાં જાયલા છે તો કહીશું કે પગમાં ઝાડા આવ્યા છે એટલે વાંગા વહેડા ઉપરથી હાથમાં લીધા છે. ત્યાં તો અંગ્રેજી ભણતા છોકરાની જાણે ભગવાને લાજ રાખી આપી. ગામમાં પહોંચતા 1-2 દોસ્તાર ભેટી ગયા. એકે મારા હાથમાંથી બૂટ પણ લઈ લીધા. આમ તેમ ફેરવી જોતા મને જાણે વિનંતી કરી, પહેરું ભાઈ? મારી જીભે ના જ હતું, પણ મનને થયું કે કાં તો એ પાછા આપી દેશે તો આપણે જ હાથમાં ઝાલવા પડશે. એટલે પછી મને કમને હા પાડી મન પણ મનાવ્યું. ભલે ને પહેરે લોક તો જાણવાનું જ છે કે આણે ભલે પહેર્યા છે, બાકી બૂટ તો છે પનાના. બા તો મારા મોં પર વિદ્યાનું તેજ જોઈને ખુશ થતા હતા, પણ લોકો તો તેજ કરતા બૂટનો મહિમા વધારે ગણતા હતા. અમારા પેલા ભાભી તો એમના દીકરાને કહેતા પણ હતા, જોજો અંગ્રેજી ભણ્યા તો અત્યારથી જ બૂટ પહેરતો થઈ ગયો. 1.5 મહિનાની રજાઓ પણ બૂટ ઉપર ખાસ ધ્યાન. આ ફળીથી બીજી ફળીએ જવું હોય ત્યારે પહેરવું તો ખરો જ, પણ પગમાંથી બહાર ભાગ્યે જ કાઢું તો બીજો છોકરો પહેરી જુએ ને પહેર્યા પછી આટલું જરા ફરી જોઉં એમ કહી ગામમાં કાં તો આંટો પણ લગાવી આવે. 1-2 જણાએ આવું કરેલું પણ ખરું. રજાઓ પૂરી થઈ અને ગામની અંદર બૂટનો વટ પાડવાનું કામ પણ પૂરું થયું. બોર્ડિંગમાં આવી યથાસ્થાને મુક્તિ વખતે આમ તેમ ફેરવીને હિસાબ લીધો તો ખાસ કંઈ ઘસાયા ન હતા, એવા ને એવા જ હતા. મનોમન થયું પણ ખરું, ઓછામાં ઓછા 3 વર્ષ તો ચાલશે જ. આજ તો અહીં તો ખાસ કંઈ વપરાવાના ન હતા. તેમાં પણ મહિના પછી ચોમાસું બેઠું એટલે બૂટ પણ જાણે ચાતુર્માસ ગાળતા એક જ સ્થાને બેસી રહ્યા. અલબત્ત કોઈ દિવસ પગમાં પહેરીને તો જોતો જ હતો. પહેરતી વખતે મુશ્કેલી પણ પડતી હતી, પણ ચોમાસાની હવાને લીધે આમ છે એમ ગણીને ઉપાય પણ મનમાં યોજી રાખ્યો. ચોમાસું ગયા પછી તેલ લાવીને ચોપડીશું એટલે આપમેળે જ ઢીલા પડશે. પણ તેલ ચોપડાવાથી ચામડું સુવાળવું પડે, બાકી કંઈ લાંબુ ઓછું થવાનું છે. પહેરવામાં મુશ્કેલી પડતી હતી, છતાંય દિવાળીની રજાઓમાં ઘેર તો લઈ જ ગયેલો. પહેરવા ઓછા ને દેખાડવા વધારે. ગામના ઝાપેથી બૂટ પહેરીને ઘેર પહોંચતા તો પગમાં જાણે તમરા બોલવા લાગ્યા હતા. પરિણામ એ આવ્યું કે બીજો ઉનાળો આવતા આ નવા બૂટ નાના પડીને ઊભા રહ્યા. 1-2 વાર જીવ કાઠો કરી પહેરવાનો પ્રયત્ન કરી જોયો, પણ પેલા ગળિયા બળદની પેઠે અડધા બૂટે જ પગ અડકીને ઊભા રહેતા. અકલ પણ હવે જ આવી કે પડે બૂટ નાના થતા ગયા, જ્યારે દિવસે આપણા પગ વધતા હતા. થોડાક દિવસ તો જોઈ પંપાડીને રાજી થવાનું રાખ્યું, પણ પછી સમજાયું કે રાજી થવા કરતા તે જીવ વધારે બળતો હતો ને છેવટે કોઈ વિદ્યાર્થી
સાથે બૂટને બદલે વિદ્યા ચોપડી લઈને મન મનાવી લીધેલું. આ અનુભવ પછી જ આપણને શાન આવી કે પગરખા પહેરવા માટે હોય, પંપાળવા માટે ન હોય. તો બાપુ, આ હતો લેખક પન્નાલાલ પટેલની વાર્તા દોરીવાળા બૂટ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.